વાત હવે નવસારીમાં બનનાર મલ્ટીલેવલ પાર્કિંગની કરવી છે। અહીંયા રોજબરોજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે, જેમાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધારે વકરતી હોય છે। ત્યારે નવસારી શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર થઈ રહ્યું છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા 4 કરોડથી વધુના ખર્ચે ટાટા તળાવની જમીન પર મલ્ટીલેવલ પાર્કિંગ બની રહ્યું છે। જૂના પે એન્ડ પાર્ક સ્થળે મલ્ટીલેવલ પે એન્ડ પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ સ્ટેશન, બીજા માળે 4 વ્હીલર પાર્કિંગ અને ત્રીજા માળે 2 વ્હીલર પાર્કિંગનું આયોજન છે। 3 લેયર આખું પાર્કિંગ તૈયાર થવાનું છે। આજુબાજુના વિસ્તારમાં જ લોકો જે ખરીદી કરવા આવે છે એ બધા લોકોને ત્યાં પોતાની કાર, સ્કૂટર અને રાત્રિના સમયે બસો ખાલી ચાર્જિંગ પૂરતી આવતી હોય તો દિવસ દરમિયાન એ ભાગમાં પણ આપણે પાર્કિંગ કરીને લોકોની હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પહેલા માળે લગભગ જે કાર આવશે એ લગભગ 50થી 60 કારો આવશે અને 200 જેટલા બાઇક જેવી વ્યવસ્થા ત્યાં થશે। એમાં જો જગ્યા મળશે તો એક્સપાન્ડ કરીને વધારે કરીશું। તો જૂના પે એન્ડ પાર્કમાં મનપાને 1 પણ રૂપિયાની આવક થઈ નહોતી, ત્યારે શહેરીજનો મનપાના નિર્ણયને આવકારી તો રહ્યા છે, પરંતુ તેઓને ચિંતા છે કે આ મલ્ટીલેવલ પાર્કિંગની હાલત પણ ક્યાંક રંગવિહાર જેવી તો નહીં થાય ને, કારણ કે આયોજન વિનાના પ્રોજેક્ટથી 5 કરોડના ખર્ચે બનેલો રંગમંચ વણ વપરાયેલો પડ્યો રહેતા તોડી પડાયો હતો। તેથી નાનકડા શહેરમાં મહાકાય પાર્કિંગ કેટલું સફળ થશે તેની સામે પણ શહેરીજનોએ સવાલો ઉઠાવ્યા છે। રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગના પ્રશ્નો દરેક જગ્યાએ છે, ટ્રાફિકની અડચણ છે। આ મલ્ટીલેવલ પાર્કિંગ બને છે, બહુ સારી વાત છે, એને હું બિરદાવું છું, પણ સાથે સાથે મત આપનારી પ્રજાને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને યાદ અપાવી દઉં કે રંગવિહારની જે હાલત થઈ તેવી હાલત ના થાય। તો એક તરફ મનપાના શાસકો મલ્ટીલેવલ પાર્કિંગનું આયોજન સફળ થવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, તો શહેરીજનો તેની સફળતા પર શંકા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મલ્ટીલેવલ પાર્કિંગ ધોળો હાથી પુરવાર થાય તો નવાય નહીં।